1977માં રજૂ થયેલી ફિલ્મ કુળવધુ એક સામાજિક અને મહિલા પ્રધાન ફિલ્મ છે. આ ફિલ્મ પારિવારિક મૂલ્યો પર પ્રકાશ પાડે છે. જ્યારે ઘરનો મોભી પરદેશ રૂપિયા કમાવા ગયો હોય અને પાછળ પત્ની અને બેન ઘરમાં રહી ગયા હોય, ત્યારે એ ઘર અને પતિના બેનની સંપૂર્ણ જવાબદારી ઘરની કુળવધુ ઉપર આવી જાય છે. અને કુળવધુ કઈ રીતે એ જવાબદારી નિભાવે છે, પતિના ઘરની અને સમાજમાં એની માન મર્યાદાની લાજ રાખે છે, એ જ આ ફિલ્મનું મુખ્ય પાસું છે. જો તમે આ પારિવારિક ફિલ્મને નથી જોઈ તો આજે જ સહપરિવાર YouTube પર જોઈ શકો છો. આ ફિલ્મ તમને લઈ જશે 1977ના જમાનામાં, જ્યારે ગુજરાતી સિનેમાનો સુવર્ણ યુગ ચાલતો હતો, જ્યારે સામાજિક અને સંસ્કારિક સિનેમાનો સૂરજ સોળે કળાએ ખીલ્યો હતો. કુળવધુ ફિલ્મમાં પ્રથમ વખત હિન્દી ફિલ્મોના કલાકારો આશા પારેખ, નવીન નિશ્ચલ, કિરણ કુમાર, આગા અને રીટા બહાદુરી આવ્યા હતા. સાથે જ દીનુ ત્રિવેદી અને અરવિંદ જોશી પણ હતા. કુળવધુ ફિલ્મની કથા પટકથા લખી હતી ગુલશન નંદાએ, સંવાદ લખ્યા હતા હરીન મહેતાએ, સંગીત કલ્યાણજી આણંદજીએ આપ્યું હતું, નિર્માતા હતા હરીશભાઈ પટેલ, ધીરુભાઈ દેસાઈ અને બાબુભાઈ દેસાઈ, દિગ્દર્શક હતા કૃષ્ણકાંત. કુળવધુ એક સંપૂર્ણ પારિવારિક, સામાજિક, સંસ્કારી અને સહપરિવાર માણવા લાયક ફિલ્મ છે. જુઓ અને ગુજરાતી ફિલ્મના સુવર્ણ યુગના સાક્ષી બનો. જોતા રહો અમિત અને ગુજરાતી સિનેમા.